હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગની શરૂઆત અમે સાંજે 5:30 વાગ્યાથી કરીએ છીએ. આજે સવારે યુગની મમ્મીની તબિયત સારી નહીં હતી એટલે વ્લોગ નથી બનાવ્યો. અત્યારે હું કોલેજથી આવ્યો છું અને અત્યારે અમારો વ્લોગ ચાલુ થાય છે. બહુ ભૂખ લાગી છે તો અત્યારે હું અને યુગ રોટલી અને ચોળીનું શાક ખાઈએ છે. બપોરે હું જમવા આવ્યો હતો પણ યુગની મમ્મી ઊંઘતી હતી એટલે મને નહીં ખબર હતી કે ચોળીનું શાક બનાવ્યું છે. એટલે હું તો દાળ ભાત અને પાપડીનું શાક હતું એ ખાઈને જતો રહ્યો. અત્યારે ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે રોટલી અને ચોળીનું શાક બી બનાવેલું. અત્યારે યુગ એસી ચાલુ કરે છે. 4-5 મહિનાથી આ એસી બંધ જ હતી, આજે ચાલુ કરી. પણ હમણાં ઠંડી લાગે, શિયાળો છે, હમણાં હું એસી નું કામ છે ત્યારે. પણ ટેસ્ટિંગ કરવું પડે ને, ચાલે છે કે બંધ છે. દેવિક ચાલુ કરીને ભાગ્યો છે, એમ વિડીયોમાં આવવું જ નહીં એટલે ભાગી ગયો છે પેલા રૂમમાં. જો આ બાજુ જોયા કરતો હે. દેવિક એસી ચાલુ કરીને કેમ ભાગ્યો? વિડીયો ચાલુ કર્યો ને એટલે તરત ભાગી ગયો, એને એસી જોઈતી હતી. અત્યારે સારું છે ને? સારું થઈ ગયું, એટલે એમ દુખે હે માથું પણ થોડું સારું છે. એટલે સવારે વ્લોગ બી નહીં બનાવ્યો, જલ્દી રસોઈ કરી અને 12 વાગતા તો ઊંઘી ગયેલી મેં 1:30 વાગે સુધી. હમણાં સારું લાગે છે, એમ માથું દુખે થોડું, શરદીના લીધે એવું થાય એમ. હું જમવા આવેલો તો તને ખબર કે? ના, નહીં ખબર હતી, ઊંઘતી જ હતી એટલું દાબડું ઓળીને. એટલે જ ને, મેં તો પછી દાળ ભાત ને પેલું પાપડીનું શાક હતું ને એ ખાઈને જતો રહ્યો. તને ડિસ્ટર્બ થશે એમ કરીને ઉઠાડી નહીં તને. પણ રોટલીનો ડબ્બો ખોલીને જોવાય ને. પણ મને એમ કે રોટલીનો ડબ્બો ખાલી જશે એટલે પછી મેં દાળ ભાત ને શાક ખાઈને જતો રહ્યો. તો અત્યારે અમે જાદુગર જોવા જઈએ છીએ. અમે રવિવારે માર્કેટમાં ગયા હતા ને ત્યારે યુગે રિક્ષાની પાછળ વાંચી લીધું હતું કોઈ જાદુગર આવ્યો છે વલસાડમાં, લાલુ ચુડાસમા કરીને. ત્યારનો યુગ જીદ કરે છે કે મારે જાદુગર જોવો છે, તો અત્યારે એને જાદુગર બતાવી આવી. દેવિકભાઈ નથી આવતા, એને દેવિક કેટલી તો વાર વાંચે છે એટલે નથી આવતો, એટલે અમે 3 જ જણ જઈએ છીએ અત્યારે. ઘરમાં હોઈએ ને તો ઠંડી નહીં લાગે, પણ બહાર નીકળીએ ને તો જ ખબર પડે કેટલી ઠંડી છે. તે ક્યાં યુગ ઠંડી લાગે ને ટોપો પહેરી લે, એને તો એવું જ એમ આગળ બેસી જાય, ટોપો બી નહીં પહેરે, પછી કાનમાં હવા જાય. તો અત્યારે અમે ટિકિટ લઈ લીધી છે. 4 પ્રકારની ટિકિટ છે. ઇકોનોમીના 100 રૂપિયા છે, ફર્સ્ટ ક્લાસના 200, વીઆઈપીના 300 અને વીવીઆઈપીના 400 રૂપિયા છે. અમે તો ઇકોનોમીવાળી ટિકિટ લઈ લીધી છે. થોડીક પાછળથી જોવા મળશે પણ દેખાય એટલું બહુ. હા, મોંઘી શું કરવા લેવા? હા, ચાલો 3 ચાલો અહીંથી ઇકોનોમીમાં આપણે અહીંયાથી આરામથી દેખાય છે. દેખાય જ ને. હા, શું કરવા યુગ ધીરે ધીરે. એવા ખર્ચા કરવાના એમ. યુગ બેસી ગયા ખુરશીમાં. આવી ગયા અંદર. જો અંદર કેવું છે, ડોમ બનાવ્યું છે મસ્ત. યુગ બહુ જીદ કરતો હતો એટલે લઈ આવ્યા એને જાદુગર જોવા માટે. લઈ જ આવવું પડે ને. ક્યાં હા, દેવિકને કહેજે કે તારે આવવું જોઈએ ને એમ કર્યું. શું કરો? એમાં કોણ હતું? Yes, Mr. Bahubali, come on. તો અત્યારે યુગે મેજિક કીટ લીધી છે એટલે હવે યુગ પણ મેજિક કરશે ઘરે જઈને. કે ચાલો ઠંડીમાં ચાલ્યા ઘરે. રાતના 12 વાગ્યા છે અને અત્યારે હજુ શક્કર ટેટીકા આપે છે યુગની મમ્મી. કેમ અત્યારે? દેવિક ઉઠી ગયો. દેવિક
ઊંઘ નથી આવી અમારા વગર ગમ્યું કે નહીં? દૈવિકને ભૂખ લાગી ગઈ 12 વાગે. ખાઈ લે ફટાફટ પછી ઊંઘી જજે. હા, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજે વાતાવરણ કેવું છે અમે જોવા આવ્યા છે. આજે સવાર થોડી અલગ છે. ચારે તરફ ધુમ્મસ છવાયેલો છે. સૂર્યદેવ પણ જાણે હજુ ઊંઘમાં હોય એમ લાગે છે. યુગ, પેલા કયા પક્ષી બેઠા હે જોતો ઝાડ પર, ડાળખી પર, કેટલા સરસ લાગે છે. હવે નામ તો ખબર નથી કયા શું નામ છે એ પક્ષીનું, તે તને ખબર છે? કેટલા સરસ બેહી રહ્યા છે. કે એવી રીતે આપણે બી ઉપર બેહવાનું હોત તો કેટલું સારું. હે મજા આવતી ને ઝાડ પર બેહી રહેવાની. આજે અમારો યુગ ચટપટી લઈ જવાનો હતો એટલે મેં ચટપટી બનાવી છે, પણ આજે કેરીને એવું નથી, ખાલી ટામેટાને ડુંગળીને કોથમીરને એવું નાખીને બનાવી આપી છે. દેવિકને બી થોડીક આપી દઉં ખાવા માટે. એનું ટિફિન રેડી કરી દીધું છે યુગનું. યુગ, દેવિક, હાલો તમારી બોટલ અને ટિફિન રેડી. લો ચાલો ફટાફટ ઊભા થઈ જાઓ. આ વાળ નથી જ જો કપડે લગાવ, વાળ કપાવવું પડશે, કેવા લાંબા થઈ ગયા છે. કાન પર આવી ગયા. હા, આ કોની બેગ દેવિક? આજે પાછો ફૂલ લઈ જાય. રોજ ટીચરને આપવા લઈ જાય. ટીચર કે પછી લેમ એટલે પછી એને ફૂલ ત્યાં સુધી ફૂલ બી પૂરું થઈ જવાનું છે તારું. ચાલો અમે જઈએ. હા હા 12 વાગે લઈ આવજો. હા, એટલે મારે રસોઈ કરવાની બાકી છે. કપડાને હું સૂકવી દીધું, હવે મારે કપડાં ગળી વાળવાના છે થોડાક અને રસોઈ કરવાની છે. દેવિક, મારે પોતું માર્યું છે ને ક્યાં અંદર તું બૂટ પહેરીને ચાલી ગયો? હે 12 વાગે, પોણા 12 વાગે કે 12 વાગે આવીશ? હે કેટલા વાગે આવીશ? ઓકે, બાય. અત્યારે હું જમવા આવી ગયો છું. આજે 12 વાગે યુગની મમ્મીએ લેવા જવાનું હતું દૈવિકને, પણ એક્ટિવા તો હું કોલેજ લઈ ગયો હતો. એક દિવસ બી એવું જ થયેલું, તૈયાર થઈને નીચે ગઈ ત્યાં સુધી ગાડી જ નહીં. આજે બી દેવી કે પોણા 12 આવી જજે મમ્મી, મેં ઉતાવળ કરીને રસોઈ કરી લીધી, પછી જોયું તો ગાડી જ લઈ ગયા હતા. એને પપ્પા જ લઈ આવ્યા. પછી કેવું ગયું પેપર? દેવિક પાછો રમવા જવાનો છે હમણાં, એટલે એને ગાડી જોઈએ છે 1 વાગે, એટલે એને જલ્દી ખાવાનું આપી દઈએ હવે. દેવિક રમવા જાય છે પણ વહેલો આવજે. હો, મારે લેવા જવાનું છે યુગને, એટલે 3 વાગ્યા સુધીમાં આવી જશે ને? હા. યુગ સ્કૂલેથી આવતી વખત રોટલી નાખવા આવ્યો છે માછલીને. ઘરે રોટલી પડી હતી એટલે હું લેતી આવી. હવે યુગ નાખશે અહીંયા તોડીને થોડી. કે હે થોડી. કેટલું મસ્ત ચોખ્ખું પાણી દેખાય. કે લા મેં એ કરી આપું. લે આ બાજુ અહીંયા. અત્યારે અમે તળાવે આવી ગયા છે અને યુગને મેં રોટલી તોડી આપું એટલે યુગ માછલીને ખવડાવશે. અહીંયા બેહવાની મજા આવે. કે થોડીક વાર બેહીએ, માછલીને રોટલી ખવડાવીએ, પછી ઘરે જઈએ. અરે માછલીઓ આવી છે અને પાછો તું બગાડે છે. તો પાણી નાખે તેમ દૂર જાય છે. જો ને ઠંડુ પાણી હશે. ચાલો હવે જઈએ ને. ચાલો અત્યારે અમે જઈએ ઘરે. ચાલ બસ હવે બસ ચાલ. યુગ, દેવિક છે ને એના ફ્રેન્ડ લોકો જોડે આજે રમવા ગયેલો 1 વાગેનો, 3:30 જ આવ્યો હે. કેમ હંતાઈ ગયો?
ઊંઘની વાંચવા બે હવે મૈત્રીનો વિડીયો કોલ આવ્યો છે અને મૈત્રીને અમારે યુગ જાદુ દેખાડે છે જાદુ. અત્યારે 10:30 વાગી ગયા છે અને આ બાજુ યુગ હજુ પણ હોમવર્ક કરે છે. મમ્મી મારા અક્ષર સારા પડે. બહુ જ મસ્ત. મારા યુગના અક્ષર તો મસ્ત પડે. મારા થાવ નિહારા પડતા હતા, આવડી તારા જેવડી હતી. દેવિકના બી નહીં હારા પડતા, તારા તો મસ્ત સરસ છે. જો દેખાય છે મસ્ત. એમ એના અક્ષર સારા જ છે. આ એ બી મસ્ત. નિબંધ મસ્ત. ક્રિકેટ મારી પ્રિય રમત છે. એમ પછી રડવાનું. ક્રિકેટ રમત. યુગ હોમવર્ક કરે છે એટલે થોડી વાર અમારે બેસવું પડશે એની સાથે. અને આજે દૈવિક તો ક્યારનો ઊંઘી ગયો છે. આ બાજુ જો, આજે દૈવિક એના સ્કૂલના ફ્રેન્ડ સાથે ક્રિકેટ રમવા ગયો હતો અને ત્યાંથી પાછો ફરવા ગયો હતો. આખું વલસાડ ફરીને આવ્યો એવું કહે છે. એટલે થાકી ગયો છે એમ, એટલે વહેલો ઊંઘી ગયો. હા, યુગ પાછો એકલો નહીં લેસન કરે એટલે એના જોડે બેઠી મેં. મારું કામ પતી ગયું બધું, જમી લીધું, વાસણ ઘસી લીધા, પછી હવે બેઠા છે થોડીક વાર યુગ જોડે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.